વડિયામાં રસ્તાના વિવાદમાં મનસુખભાઈ સોજિત્રા નામના ખેડૂતે ઝેરી દવા પીને આત્મહત્યા કર્યાની ઘટના બાદ મામલો ગરમાયો છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મૃતકના પરિવારને સાંત્વના પાઠવી તંત્ર અને ભાજપના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે મૃતકના વિડીયોમાં ઉલ્લેખિત તમામ આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર કરવાની માંગ કરી હતી. આ દરમિયાન મૃતકના ભાઈએ પણ રસ્તાના પ્રશ્ને 5 વર્ષથી હેરાનગતિનો સામનો કરતા હોવાનું જણાવી મામલતદારની હાજરીમાં આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી હતી. આ ગંભીર સ્થિતિને જોતા ગોપાલ ઇટાલિયાએ તંત્રને 3 દિવસમાં રસ્તાનો પ્રશ્ન ઉકેલવા અલ્ટિમેટમ આપ્યું છે. પોલીસ કાર્યવાહી સામે પણ પ્રશ્નો ઉભા થયા છે, કારણ કે ઘટનાના 2 દિવસ પછી પણ મુખ્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. આપણે પેલું જે એફઆઈઆર કરેલી એનું શું પ્રોગ્રેસ છે? ખેડૂત રસ્તાનો જે વિવાદ વડિયામાં આત્મહત્યા અત્યારે કોણ છે ચાર્જમાં? જે સાહેબ છે પેલા સાવરકુંડ લોડ. હા, એનો કોણ નહીં ઉભા કોણ છે? હેલો, ધારાસભ્ય ગોપાલ બોલું છું. હા, તો આનું શું સ્ટેટસ છે? આપણે પોલીસે કીધું છે કાંઈ વાંધો નહીં, ભલે ટ્રેનિંગમાં હો પણ રેગ્યુલર ચાર્જ તો તમારી પાસે છે. તમે અહીં આવ્યા હતા, લોકોને બાંહેધરી આપી હતી, તો શું અપડેટ છે? નહીં, રેગ્યુલર ડીવાયએસપી કોણ છે? તમે કોણ છો? તો પછી કેવી રીતે તમે ચિરાગ દે? હા, બોલો. કોનો? 1 મિનિટ, કોનો નંબર? એસડીપીઓ લાઠી. ઓકે, મોકલો, SMS કરો આ નંબર પર.